જો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ આખું 4 માર્કમાં પૂછાય અને પાછળ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ની ક્રિયાવિધિ અને એના 6 મુદ્દા છે કે જો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો। એ 6 મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે। ચલો ધ્યાન રાખો। 4 માર્કનો પ્રશ્ન। અગાઉના વિભાગમાં દર્શાવ્યા પ્રમાણે માનવમાં જોવા મળતા લગભગ 99.9% બેઝ ક્રમ સરખા છે। હ્યુમન જીનોમ 3 × 10⁹ બેઝ પેર ધરાવે છે એવું માનીએ તો કેટલા બેઝ ક્રમમાં કેટલી ભિન્નતા રહેલી છે? એક ખાલી એક્ઝામ્પલ આપું। આપણે એક નાઇટ્રોજન બેઝમાં ખાલી અદલા બદલી કરી, બરાબર? સમજો, ધારો કે હું 2 જ નાઇટ્રોજન બેઝ પેર લઉં છું, બરાબર? કેટલી શક્યતાઓ વધે? A ડબલ બોન્ડ T લઈ લઉં અને C ટ્રિપલ બોન્ડ G લઈ લઉં, બરાબર? એક જોડની વાત કરી તો આની કેવી શક્યતાઓ બને? AT બદલી નાખી એટલે શક્યતા કેવી બની? T ડબલ બોન્ડ A C ટ્રિપલ બોન્ડ G। ખાલી ઉલટ સુલટ આપણે ભિન્નતાનો અનુક્રમ ખાલી જોઈ 2 જોડ નાઇટ્રોજન બેઝ ને લઈને। હવે ધારો કે કોઈ એમ કહે કે સર A અને T મારે એમ નામ સરખા રાખવા છે, ઓકે, અને G અને C બદલવા છે, ઓકે, તો બીજી શક્યતા થઈ। હજી ત્રીજી શક્યતા કેવી થશે? આખી જોડ ઉલટ સુલટ થઈ જાય એટલે પહેલી જોડ થઈ જાય C ટ્રિપલ બોન્ડ G અને A ડબલ બોન્ડ T। પડે ખબર? એની અંદર એ ઉલટ સુલટ આમાં તો કે CG છે એ પહેલા ક્રમ ઉપર જઈને GC થઈ ગયું અને બીજામાં AT ની બદલે TA થઈ ગયું। CG પહેલો ક્રમ એમ નામ જ રહે। તો કેટલી શક્યતાઓ બને એ વિચારો। ખાલી આપણે 2 જોડ નાઇટ્રોજન બેઝ લીધા તો અહીંયા શું પ્રશ્ન કરે છે? 3 × 10⁹ બેઝ પેર। વિચારમાં નથી આવ્યું કેટલી શક્યતાઓ આપણે વધે। એટલે જીનેટિક્સમાં હાલમાં આપણે એવું કહીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલા વ્યક્તિગત સજીવો છે, જેટલા વ્યક્તિઓ છે, એટલા ને એટલા વ્યક્તિઓ ફરીથી ઉમેરાય। એટલા વ્યક્તિઓ જેટલી માનવ વસ્તી છે એની અંદર જેટલા સભ્યો છે એટલા ને એટલા જ વ્યક્તિગત સભ્યો નવા ઉમેરાઈ જાય એટલે કે માનવની વસ્તી ડબલ થઈ જાય તોય કોઈ 2 વ્યક્તિગત સજીવના જનીનમાં સરખાપણું નહીં આવે, બરાબર? તો આને બહુરૂપકતા કહેવાય, પોલીમોર્ફિઝમ। જો ડીએનએ ના અનુક્રમમાં જોવા મળતી આ ભિન્નતા વ્યક્તિગત રીતે સ્વરૂપ પ્રકારમાં અનન્યતા બક્ષે છે કે નિર્ધારિત કરે છે। હવે અહીંયા તમે એક દંડ કરી દો, ઈ ચોક્કસ જનીન પ્રકાર એટલે ચોક્કસ જનીન અને ચોક્કસ સ્વરૂપ દર્શાવી દે। અનન્ય એટલે એક અને માત્ર એક જ, અને એ અજોડ, બરાબર? એ વ્યક્તિ પૂરતું જ સીમિત। જો કોઈનો ઉદ્દેશ 2 વ્યક્તિ વચ્ચે અથવા કોઈ વસ્તીમાં આવેલા લોકો વચ્ચે જનીનિક તફાવતનો ખ્યાલ મેળવવાનો હોય તો હંમેશા ડીએનએ નો અનુક્રમ જ્ઞાત કરવો પડશે। આપણે આપણા માતા પિતા સાથે જનીનોથી સંકળાયેલા છીએ એ સાબિત કરવા માટે માતા અને પિતાની અંદર જે અનન્ય ડીએનએ નો જે અજોડ ક્રમ છે એ આપણી અંદર પણ એ જોવા મળશે। ત્યારે આપણે કહી શકીએ કે આપણે આપણા માતા પિતા સાથે જનીનો દ્વારા સંકળાયેલા છીએ અને થોડા ઘણા અજોડ ક્રમ
બીજા સગા સંબંધીઓ સાથે અથવા આપણા બીજા પિતૃઓની સાથે પણ સંકળાયેલા હોય ત્યારે આપણે કહી શકીએ કે આપણે એ સંબંધીઓ છીએ, જનીનિક રીતે સંકળાયેલા છે. એટલે મેં કાલે તમને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કીધેલું કે કુટુંબમાં અજાણ્યા સંબંધો પુરવાર કરવામાં, અજાણ પિતૃ. હા, તમે ક્યારેક સાંભળ્યું હોય તો ન્યૂઝપેપરની અંદર કે એક કપલ નાના બાળકને જન્મ આપી બાળકને કચરા ટોપલીમાં નાખીને નાસી ભાગ્યું. તો એ બાળક કયા વ્યક્તિઓનું છે એ જનીનિક રીતે, પણ એ બહુ લોંગ પ્રોસિજર થાય. હા, ધ વર્લ્ડ ઇઝ વેરી લાર્જ. બરાબર. તો જનીનિક રીતે સાંકળવા માટે એ કોની સાથે સંકળાયેલા છે એના પિતૃઓને નક્કી કરવા બહુ અઘરા છે, પણ એ બાળક કયા દંપતીનું છે એના જાણવા માટે આ રીતે અનન્ય જોડક્રમ આપણે જોયું. બરાબર. અને તમને કહું તો અત્યારે મોસ્ટલી કોર્ટની અંદર જે કંઈ અમુક કેસીસ ચાલતા હોય, મોસ્ટલી લગભગ અત્યારે પ્રોપર્ટીઝ બાબતે કેસીસ ચાલતા હોય છે, તો એની અંદર સંબંધો પુરવાર કરવામાં આ અત્યારે બહુ કામમાં આવે છે. હકીકતમાં પહેલા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ જનીનિક બીમારીને ઓળખવા, કૌટુંબિક સંબંધો પુરવાર કરવામાં વપરાતો, પણ હવે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન અટકે છે ત્યારે અત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક પ્રોફેશનલ બિઝનેસ થઈ ગયો. કોઈ પણ કેસનું સોલ્યુશન ના આવે, ડીએનએ ટેસ્ટ, જનીનિક બીમારી ડીએનએ ટેસ્ટ. બરાબર. અને આવી જ રીતે આપણે કોરોના માટે તમે રેપિડ ટેસ્ટનું સાંભળ્યું ને, નાકમાં સળી નાખીને શ્લેષ્મનો ભાગ લે, પછી ઓલું આરટીપીસીઆર કરે. એ આરટીપીસીઆર રેપિડ ટેસ્ટ પોલિમરેઝ ચેઇન રિએક્શન, હું તમને 11મા ચેપ્ટરમાં સમજાવીશ પીસીઆરમાં શું થાય. એમાં ડીએનએ નો નાનકડો એવો ક્રમ જે છે એ ઓળખવાનો છે કે વ્યક્તિના રુધિરમાં, શ્લેષ્મમાં કોરોના વાયરસનો નાનકડો એવો ડીએનએ નો ક્રમ છે કે નહીં, એનું જનીન દ્રવ્ય હાજર છે કે નહીં, એના માટે આરટીપીસીઆર કરવામાં આવે. એટલા માટે એને 4-5 દિવસ, અઠવાડિયાનો સમય લાગતો. એ પ્રક્રિયા ધીમી છે. એમાં આખું શું કરી હું પછી તમને 11th ચેપ્ટરમાં કહીશ. એટલે અત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બે વ્યક્તિગત સજીવો વચ્ચે જનીનિક રીતે કોઈ સામ્યતા છે એના માટે આપણે એ વ્યક્તિનો અનન્ય ડીએનએ પ્રિન્ટિંગ મેળવવી પડે, અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. ફિંગરપ્રિન્ટિંગ અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ વચ્ચે ઘણો તફાવત છે, જે એક કઠિન અને મોંઘું કાર્ય છે. કલ્પના કરો કે 3 ગુણ્યા 10⁶ બેઝ જોડ ધરાવતા બે સમૂહ વચ્ચે તુલના કરી રહ્યા છીએ. હવે આપણે બે વ્યક્તિઓના અંદર જે બેઝ પેર છે આમાં ભૂલ ફેરી છે અમને. 3 ગુણ્યા 10⁹ બેઝ પેર આવે. એનસીઆરટીમાં ભૂલો છે ઘણી. હા, મેં તો એરર કેસમાં ઘણી એરર કાઢેલી. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે અનુક્રમોની સરખામણી કરવા માટેની ત્વરિત રીત છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં ડીએનએના અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે. આપણે ખાસ શું ફોકસ કરવાનું છે? વીએનટીઆર. આ વીએનટીઆર નો બેઝિક અર્થ આપ્યો. કયો? પુનરાવર્તિત ડીએનએ. એક સંકેત, દરેક વ્યક્તિનો એક અનન્ય વીએનટીઆર છે.
અને એ જ VNTR ના પ્રમાણે આપણે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. કોઈ જગ્યાએ ગુનો થયો એને કઈ રીતે ગુનેગારને આપણે DNA ટેસ્ટથી પકડી શકીએ એનો હું તમને પછી હમણાં ઉદાહરણ આપું છું. થોડી વાર રાહ જુઓ. કોઈ પણ વ્યક્તિ વચ્ચે જનીનિક રીતે સંબંધ હોવા માટે થઈને DNA નો એક ટુકડો વારંવાર પુનરાવર્તન થતો જ હોય છે. એને પુનરાવર્તિત DNA કહેવાય, રિપીટેટિવ DNA. અને આ જ છે તમે જે કાલે કીધું એ VNTR, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. બેઝિક કરવાનું શું છે કે આ જે પુનરાવર્તિત DNA નો ક્રમ છે એનું, હવે જો પુનરાવર્તિત ક્રમ છે ને એ નાનો મોટો ગમે તે હોઈ શકે. ખૂબ નાના હોય તો માઇક્રો સેટેલાઇટ બનાવવાનું. સેટેલાઇટ એટલે શું? ઉપગ્રહ નહીં. માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ અને મેગા સેટેલાઇટ કે DNA પ્રોબ. આ ત્રણ વચ્ચે તમને મીનિંગ સમજાવું. હવે તમે ઓલું યાદ કરો, મેં તમને એમ કીધું હતું tRNA ની સાથે ચોક્કસ એમિનો એસિડ તરત નહીં જોડાઈ જાય. એને mRNA ઉપરથી સંકેતોને વાંચવાના, એના પ્રતિસંકેતોને લેવાના, અને ઈ પ્રતિસંકેતોનો પ્રતિસંકેત એટલે સંકેત થયો ને ઈ જ એમિનો એસિડ ત્યાં જોડાય. એવું અહીંયા આપણે કરવાનું છે. જે વ્યક્તિનો પુનરાવર્તિત DNA નો ક્રમ છે એની વિરુદ્ધ નાનો એવો DNA નો ક્રમ જે આવતો હોય ઈ બનાવવાનો છે. એને મિની સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ કે DNA પ્રોબ તરીકે ઓળખવામાં આવે. ચલો એક કામ કરીએ. બેટર ટાઈમ એ છે કે અત્યારે જ હું ઓલા દાખલાની વાત તમને કરી દઉં તો તમને વધારે આઈડિયા આવશે ગુનેગારને કઈ રીતે આપણે શોધીએ છીએ. એમાં બધું આવી જશે, માઇક્રો, મિની, DNA ની બધું. ધારો કે કોઈ એક જગ્યાએ મર્ડર થયું, મર્ડરની જગ્યા ઉપર એની આજુબાજુના વિસ્તારમાં રેસ્ટ્રિક્ટેડ એરિયા તરીકે એક પટ્ટી મારી દેવામાં આવે કે આ વિસ્તારમાં કોઈ ફોરેન્સિક સાયન્સ વાળા વ્યક્તિઓ અને પોલીસ સિવાય વ્યક્તિ કોઈ ત્યાં દાખલ થઈ શકે નહીં. નહીં તો ઓલા જે સબૂત છે, પુરાવાઓ છે ને, એને નાબૂદ પણ થઈ શકે ઘણી વખત એવું. હવે સાંભળો, કોઈ એક જગ્યાએ મર્ડર થયું, એમાં લોહીના છાંટા પડ્યા છે, વાળના ટુકડા પડ્યા છે. હવે કેટલું એક્યુરેટ કામ કરવું પડે, લોહીના જેટલા ડાઘા જે છે જુદા જુદા એ બધાના સેમ્પલ લેવાના. અને આપણી પાસે ડેડ બોડીનું લોહીનું સેમ્પલ હોવું જરૂરી છે. આગળ રસ્તો શું કરી છે ખ્યાલ આવ્યો તમને? લોહીના જુદા જુદા નમૂનામાંથી આપણે શું કરવાનું છે, કેટલા લોહીના નમૂના ડેડ બોડી સાથે મેચ થાય છે, એટલે કે એ બ્લડ ડેડ બોડીનું છે કે બીજા કોઈકનું છે. ધારો કે મર્ડર થતા ટાઈમે જે તે વ્યક્તિ હાજર હોય ને કંઈક વાગી ગયું હોય, એ છૂટવાની ટ્રાય કરતો હોય, અથવા એના વાળ ખેંચાણા હોય, ઇવન તમે ફીલ નહીં કરી શકો, ડેડ બોડીના નખમાંથી પણ ચામડીના કોષો કે એનો પણ નમૂનો લઈ શકાય. ફોરેન્સિક લેવલે તો એ ડીપ લેવલે વિચારવામાં આવે કે જ્યાં આપણે વિચારીએ ન શકીએ એવા નમૂના આપણને મળી ગયા. ગુનેગારથી બચવા માટે જે વ્યક્તિનો ખૂન થયું છે એ વ્યક્તિ જે તે વ્યક્તિને નખોડીઓ ભરે, નખ મારે, એના નખમાં લોહી આવી જાય તો એના ઉપરથી ને આપણે ગુનેગારને પકડી શકીએ. લોહીનો નમૂનો, વાળનો નમૂનો, એમાંથી આપણે VNTR ગોતવાનો છે. સાંભળજો હવે ધ્યાનથી. હવે જે નમૂનાનો VNTR આપણને મળ્યો છે એને આપણે હવે ડેડ બોડીના VNTR સાથે સરખાવવું પડશે ને. પણ જે નમૂનાનો VNTR ડેડ બોડી સાથે મેચ નથી થતો એ સસ્પેક્ટેડ થઈ ગયું, એટલે ક્વેશ્ચન માર્ક થઈ ગયા.
પડે જ ખબર આખી વાત? હવે જે અજાણ્યા આપણને VNTR મળ્યા છે, જો એ નાના હોય તો એનો મિની સેટેલાઇટ એટલે એની વિરુદ્ધ DNA ની શૃંખલા લેવાની. સાંભળજો, આ DNA પ્રોબ, મિની સેટેલાઇટ કે માઇક્રો સેટેલાઇટ ને તમે tRNA તરીકે ગણી લો, કારણ કે લોહીનો નમૂનો કે વાળનો નમૂનો અને ગુનેગાર બંને સરખા જનીનો ધરાવે છે, સરખા જ બંધારણ છે એના, પણ વચ્ચે આપણે એની વિરુદ્ધ શૃંખલા બનાવીને પ્રૂફ તરીકે રાખવાની છે. રાઈટ? ન ખ્યાલ આવ્યો? કઈ વાંધો નહીં. ફરીથી આપણે ભાષાંતરની વાત યાદ કરો. mRNA ઉપર AUG સંકેત હતો, મારે AUG સંકેત લાવવાનો છે ને, એટલે હું શું કરું છું? UAC સંકેત લઈ લઉં છું ને AUG સામે. પડે જ ખબર? એટલે આપણને જે ક્રાઇમ એરિયામાં, ગુના યુક્ત વિસ્તારની અંદર જે આપણને નમૂના મળ્યા અજાણ્યા, કે જે ડેડ બોડી સાથે કોઈ રીતે મેચ નથી થતા, એના DNA ઉપર VNTR હશે, એનો વિરુદ્ધ VNTR આપણે બનાવી લઈએ. અને જ્યારે જ્યારે ઇન્ક્વાયરી આપણે કરતા જઈએ એમ આપણે વધુ ને વધુ માહિતી મેળવતા જઈએ છીએ કે હકીકતમાં આ ગુનાનું કારણ શું અને આ ગુનાની પ્રક્રિયા શું થઈ આખી. ધીમે ધીમે આપણા સંપર્કની અંદર શંકાસ્પદ વ્યક્તિઓ આવતા જ જાય છે. એ શંકાસ્પદ વ્યક્તિઓના કોઈને કોઈ રીતે VNTR ના નમૂનાઓ મેળવવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. અને ઓલા જે DNA સેટેલાઇટ કે મિની સેટેલાઇટ કે માઇક્રો સેટેલાઇટ છે ને એની સાથે મેચ કરવાનું છે. એક પડે જ ખબર કે જાય બધું બાઉન્સ કઈ વાંધો નહીં. હજી આપણે છેક લેવલે જઈએ, તમારી લેવલે આવીને વાત કરું. આપણે હવે તમારા માટે એકાદું મોડેલ બનાવવું પડશે એવું લાગે. એટલે આપણે ગુનેગાર કોણ છે ખબર નથી, કોઈ એક છે વ્યક્તિ. સાંભળજો, જ્યાં ગુનો થયો ત્યાંથી આપણને નમૂનો મળ્યો, એ આમાંથી કોની સાથે મેચ થઈ ખબર નથી આપણને, પણ આમાંથી કોઈ એકનું તો છે, એ કન્ફર્મ છે. હવે DNA નો જે ક્રમ આપણને મળ્યો એનો મિની સેટેલાઇટ, નાનો કટકો હોય DNA નો, VNTR નાનો હોય તો માઇક્રો સેટેલાઇટ, મીડિયમ સાઇઝ નો હોય તો મિની સેટેલાઇટ, અને મોટા કદનો હોય તો DNA પ્રોબ. આ કઈ નથી પણ જે ઓલો VNTR છે ને એનો પ્રતિસંકેત બનાવવાનો. પડી ખબર? આ પેલા મીનિંગ ખબર પડી તો જ આગળ ખબર પડશે હો. જે VNTR આપણને નમૂનામાં મળ્યો છે એનો પ્રતિસંકેત વાળો મિની સેટેલાઇટ કે માઇક્રો સેટેલાઇટ કે DNA પ્રોબ બનાવવાનો. હવે જ્યારે હું ઇન્ક્વાયરી કરતો જાઉં છું એ ટાઈમે એક એક વ્યક્તિના DNA ના નમૂના કોઈને કોઈ રીતે લેતો જાઉં છું. તમને એમ હોય કે આજે CBI ઇન્ક્વાયરી કરવા આવી છે તો કઈ વાંધો નહીં, ચલો આપણે ચા પીએ. તમને એમ થાય કે ચા પીવામાં વાંધો નહીં, એને વાતોમાં કવર કરી દેશું, આપણો ગુનો ઢંકાઈ જશે. Now you get the idea. Lip print, fingerprint, કઈ વાંધો નહીં, ખાલી તમારી કોરા કાગળ ઉપર સાઇન કરી નાખો કે તમે કોઈ ગુનો નથી કર્યો, આપણે એગ્રીમેન્ટ લખવાનું છે, તો એ પેન ઉપર પણ ફિંગરપ્રિન્ટ લઈ શકાય. ધીમે ધીમે આપણે જે તે વ્યક્તિના સંપર્કમાં આવતા જઈશું, ઇન્ક્વાયરી કરતા જઈશું. હવે સમજો, ઓલો જે મિની સેટેલાઇટ કે માઇક્રો સેટેલાઇટ કે DNA પ્રોબ છે એ તો અનનિયત છે ને,
એટલે જે નમૂનાઓ આપણે મેળવતા ગયા છીએ ઇન્ક્વાયરીમાં, આપણી પાસે તો પ્રૂફ છે જ કે આનો VNTR હોય, ડીએનએ સેટેલાઇટ કે માઇક્રો સેટેલાઇટ કે ડીએનએ પ્રોબનો VNTR ધરાવતો વ્યક્તિ ગુનેગાર છે. પડી ખબર કે હજી નો પડી? હવે ધીમે ધીમે જ્યારે એક એક વ્યક્તિની ઇન્ક્વાયરી કરતા જાય એની સાથે આપણે ડીએનએ પ્રોબ કે માઇક્રો કે મિની સેટેલાઇટ ને જોડતા જાય છે. એકાદો નાઇટ્રોજનનો બેઝનો બદલાવ હોય ને તો ઈ નો જોડાય. ધારો કે સામેના વ્યક્તિમાં AT હોય તો અહીંયા T જ હોવું જોઈએ. AT હોય પાછો ઈ ડીએનએ પ્રોબ નો જોડાય. હા, પડે છે ને ખબર? હવે કે આપણે ઈ વ્યક્તિઓના VNTR ને એક એક વ્યક્તિ સાથે જોડતા જાય એના ડીએનએ ના VNTR સાથે, જેની સાથે મેચ થાય એ ગુના સાથે સંકળાયેલો છે. આવું આપણે સરસ ઉદાહરણ આપ્યું છે. પેજ ફેરવો જો કે VNTR તમને ખાલી એક બેઝિક સમજાવો શું છે. જો 123 પેજ ઉપર જાઓ. પિતૃ રંગસૂત્ર, માતૃ રંગસૂત્ર છે. હવે 23 જો રંગસૂત્ર હોય ને એ નંબર રંગસૂત્રનું જે નંબર છે એ પ્રમાણેના ચોક્કસ VNTR હોય. એટલે અહીંયા શું કર્યું છે? પિતૃ રંગસૂત્ર અને માતૃ રંગસૂત્ર, રંગસૂત્ર નંબર 7. પડી ખબર? બે પિતૃઓ નક્કી કર્યા અહીંયા. આ પિતૃ રંગસૂત્ર ઉપર 7મા નંબર ઉપર આવું છે અને માતાની અંદર 7મા રંગસૂત્ર ઉપર આવું છે. પછી બીજા રંગસૂત્ર ઉપર ઉપરનું પિતૃ છે યલો, નીચેનું માતૃનું છે. પડે છે કઈ ખબર? એટલે એવી રીતે 16મા રંગસૂત્રની આપણે ક્રમ લીધો. અચ્છા, આપણે જે આ VNTR આપણને મળ્યો ઈ કયા રંગસૂત્રમાંથી મળ્યો ઈ નોંધવું પડશે. અને સામે જે આપણને શંકાસ્પદ વ્યક્તિ છે એના ઈ જ રંગસૂત્રમાંથી VNTR મેળવવાનો, પાછો ઈ નંબર ચેન્જ નહીં કરવાનો. એટલે અહીંયા નીચે તમને શું આપ્યું? ગુનાહિત વ્યક્તિનું ડીએનએ છે. અચ્છા, તો ગુનાહિત વ્યક્તિનું ડીએનએ તમે રંગસૂત્ર 7, 2 અને 16 તો એના પટ્ટા મેળવો, VNTR ના પટ્ટા મળે તો કોની સાથે મેચ થાય છે ધ્યાનથી જુઓ. તો આ ગુનાહિત વ્યક્તિનું ડીએનએ છે અને આ પિતૃઓ છે. તો એના પટ્ટા કોની સાથે મેચ થાય છે? જો તમે આ C ને A સાથે સરખાવો તો 7મા રંગસૂત્રના પિતૃ રંગસૂત્ર અને પિતૃ રંગસૂત્ર સાથે મેચ થાય. જો થાય છે એક પટ્ટો બ્લુ કલરનો પટ્ટો લાઈટ, બે જ પટ્ટા મેચ થાય. જો પણ C ના બધા જ પટ્ટા B સાથે બરોબર રીતે આબેહૂબ રીતે મેચ થાય છે. C ના જેટલા પટ્ટા છે રંગસૂત્રના ક્રમના આધારે. પડે જ ખબર? એ આબેહૂબ B સાથે મેચ થાય છે. બરોબર? એટલે B વ્યક્તિ એની અંદર સંકળાયેલો છે, એ નહીં એમ કહી શકાય. ખ્યાલ આવે છે? પાકું? આગળ વધીએ. કારણ કે આ અનુક્રમોમાં ડીએનએ નો નાનો ભાગ વારંવાર પુનરાવૃત્ત થયેલો હોય છે. આ પુનરાવૃત્ત ડીએનએ નો જીનોમિક ડીએનએ ના સમૂહથી ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન દ્વારા, એટલે કે અલગ અલગ ઘનતાના ઢોળાંશના આધારે પહેલા રંગસૂત્રની ઘનતા વધારે હોય
પછી રંગસૂત્રની ઘનતા ધીમે ધીમે ઘટતી જાય એટલે ઘનતા ઢોળાંશ. ઘનતા ઢોળાંશ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી ભિન્ન શિખર તરીકે અલગ કરાય છે. એટલે તમે જે અહીંયા ડીએનએ ના પટ્ટા જોયા એ પટ્ટા આપણે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી બનાવ્યા, બરોબર? એમાં વધુ ઘનતાવાળા ટુકડા નજીક ભેગા થાય, ઓછી ઘનતાવાળા ટુકડા દૂર ભેગા થાય. જ્યારે સાથે અન્ય નાના શિખર પણ બને છે એને સેટેલાઇટ ડીએનએ કહેવાય છે. બેઝ બંધારણ એટી સમૃદ્ધ અથવા સીજી સમૃદ્ધ ખંડોની લંબાઈ તેમજ પુનરાવર્તિત એકમોની સંખ્યાના આધારે માઇક્રો સેટેલાઇટ અને મિની સેટેલાઇટમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. એટલે અમુક નાના ઓછા ક્રમની અંદર ડીએનએ ના નાઇટ્રોજન બેઝ જે રિપીટ થતા હોય, પુનરાવર્તિત થતા હોય એને માઇક્રો સેટેલાઇટ કહેવાય. પછી એના કરતા થોડા વધારે સંખ્યાની અંદર નાઇટ્રોજન બેઝ વારંવાર પુનરાવર્તિત થતા હોય એને મિની સેટેલાઇટ કહેવાય. વ્યક્તિએ માઇક્રો અને મિની સેટેલાઇટ બદલાતા રહેતા હોય. આ અનુક્રમ કોઈ પણ પ્રોટીન માટે સંકેતન કરતા નથી, તે હ્યુમન જીનોમનો મોટો ભાગ બનાવે છે. શાંતિથી વિચારો, ઓપેરોનમાં આપણે કુલ કેટલા જનીનો લીધા? 2 પ્રમોટર, 1 નિગ્રાહક, 1 ઓપરેટર અને 3 બંધારણીય જનીનો. 7 માંથી 3 જ પ્રત્યાંગન કરતા હતા, 4 નહોતા કરતા. એટલે અહીંયા આપણને વીએનડીઆર નો મોટા ભાગનો ક્રમ જનીનો પ્રત્યાંગન ન કરતા હોય એનો આપણને મળી આવે. આ અનુક્રમ ઉચ્ચ સ્તરની બહુરૂપકતા પ્રદર્શિત કરે છે, એટલે કે હાઈ લેવલનું પોલીમોર્ફિઝમ નક્કી કરે છે. એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો આધાર છે. હવે આપણે વ્યક્તિમાંથી કયા ભાગોમાંથી મેળવી શકે એના ઉદાહરણ આપ્યા છે. રુધિર, એમાં માત્ર WB70, વાળ પુટિકા, વાળનું મૂળ, વાળ નહીં, વાળનું મૂળ. તમે વાળ છેક ખોપરીની ચામડીમાંથી ખેંચીને કાઢો, નીચે સહેજ વ્હાઈટ ફૂલેલો ભાગ હશે, એને વાળનું મૂળ કહેવાય. એમાં ડીએનએ હોય. વાળના તંતુનું આપણે કઈ કામ નથી, એમાં પ્રોટીન હોય. કાલે તમને કીધું હતું કે પ્રોટીનમાંથી ડીએનએ બનાવવું બહુ અઘરું છે. ત્વચા, હાડકા, લાળ, શુક્રકોષ, બરાબર? શુક્રકોષ માટે વીર્યનો નમૂનો લેવામાં આવે. ત્વચાનો કોષ, લાળ રસમાં કોષ, એટલે કોષ કેન્દ્ર યુક્ત કોષ હોય એમાંથી કોષ કેન્દ્રને અલગ તારવવાનું, પછી એમાંથી આપણને ડીએનએ મળે. માંથી પ્રાપ્ત ડીએનએ માં એક સમાન દરજ્જાની બહુરૂપકતા જોવા મળે, જે ફોરેન્સિક એપ્લિકેશનમાં એક ઓળખ સાધન તરીકે ઉપયોગી છે. વળી બહુરૂપકતા પિતૃઓથી સંતતિમાં આનુવંશિક થાય છે. એટલા માટે જ્યારે પિતૃત્વ માટે વિવાદ ઉભો થાય ત્યારે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ઉત્તમ કસોટી છે. ડીએનએ અનુક્રમમાં જોવા મળતી બહુરૂપકતા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની સાથે સાથે હ્યુમન જીનોમના આનુવંશિક નકશા તૈયાર કરવામાં પણ લાભદાયક છે. આપણને આ જુદા જુદા વીએનડીઆર મળે તો આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર પણ એનો ઉપયોગ થશે. આથી આપણે ડીએનએ બહુરૂપકતા શું છે એ સમજવું જરૂરી બને. બહુરૂપકતા વિકૃતિના કારણે ઉત્પન્ન થાય. ચેપ્ટર 5 ની અંદર આપણે વિકૃતિ સમજશું. વિકૃતિ એટલે ડીએનએ ના એક નાઇટ્રોજન બેઝમાં ફેરફારના કારણે જનીન બદલાવું અને એના કારણે દર્શાવાતું લક્ષણ પણ બદલાવું.
એના કારણે વ્યક્તિએ બહુરૂપકતા આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિમાં નવી વિકૃતિ તેના દૈહિક કોષો અથવા જનન કોષોમાં ઉદ્ભવે છે. સૌથી અગત્યની લાઈન, જો જનન કોષમાં વિકૃતિ હોય તો કોઈ વ્યક્તિની સંતાનોત્પત્તિ ક્ષમતાને ગંભીર સ્વરૂપે પ્રભાવિત ના કરે તો વિકૃતિ સ્થાનાંતરિત થાય, જેનાથી વસ્તીના બીજા સભ્યોમાં એ ફેલાય. ધારો કે કોઈ વ્યક્તિમાં જનીનિક બીમારી હોય તો એક વસ્તુ સારી છે કે વ્યક્તિને પોતે વંધ્ય બનાવી દે, એટલે એ રોગ પછી આગળ સંતતિઓમાં વહન નથી થવાનો. પણ ધારો કે વ્યક્તિમાં જનીનને અસર હોય અને એ બીજું સંતાન આગળ ઉત્પન્ન કરે તો એની અંદર જનીનિક રોગ જવાની શક્યતા ખરી, અને એ બીજા વ્યક્તિની સાથે જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય ત્યારે આગળ એ પેઢી દર પેઢી રોગ વહન થવાની શક્યતાઓ ખરી. એટલે વસ્તીમાં પણ એ રોગનું વહન થઈ શકે. આ જ કન્સેપ્ટથી એડ્સ આખા ભારતની અંદર ફેલાણો. એક વ્યક્તિને એડ્સ થયો હોય તો એ બીજા વ્યક્તિઓને બહુ ઝડપથી ફેલાવી રહ્યો હોય. બરોબર? એડ્સનું આપણે 8મા ચેપ્ટરમાં ડિટેલમાં સમજશું. બહુ સરસ મજાનો રોગ છે. રોગો બહુ જ મસ્ત સમજવા માટે. હલો, સમજવા માટે. હા, બાકી મેં કેન્સર મેં એવું કીધું, કેન્સરમાં કઈ ગાંઠ બને તો 2 ગાંઠ, સાધ્ય અને અસાધ્ય ગાંઠ. હું પૂછું કઈ ગાંઠ સારી, તો કે સાધ્ય ગાંઠ. આ મેં કઈ નહીં હાથ ઠીક है साध्य તમારી ઈચ્છા પૂરી થશે. નિગ્રાલ જનને સંદેશો આપી. જો મનુષ્યની વસ્તીમાં 0.01 થી વધારે આવૃત્તિમાં એક સ્થાનમાં એક કરતા વધારે એલેલ હોય, એલેલ એટલે જનીન. 5મા ચેપ્ટરમાં તમે સમજશો. મેન્ડેલે જે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા એમને લક્ષણો માટે એલેલ શબ્દ વાપર્યા. તો એલેલ એ બીજું કંઈ નથી પણ જનીનો છે. અનુક્રમની વિભિન્નતાને પરંપરાગત રૂપે ડીએનએ ની બહુરૂપકતા કહેવાય. ડીએનએ ઉપર ઘણા જનીનો અને એ ઘણા બધા જનીનોમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. સરળ શબ્દમાં જો એક વારસાગત વિકૃતિ વસ્તીમાં ખૂબ આવૃત્તિ જોવા મળે તો તેને ડીએનએ બહુરૂપકતા કહેવાય. ઉપયુક્ત વિવિધતાની સંભાવના નોન કોડિંગ ડીએનએ માં વધારે હોય છે, કારણ કે આ અનુક્રમોમાં થતી વિકૃતિ વ્યક્તિની પ્રજનન ક્ષમતાને ત્વરિત અસર કરતી નથી. જે જનીનો પ્રોટીનના નિર્માણમાં કાર્ય કરતા નથી એ જનીનોને વિકૃતિ થાય, એ જનીનોને અસર થાય તો આગળ વ્યક્તિઓની અંદર એના કારણે કોઈ બીજી આડઅસર જોવા નથી મળતી. આપણે આડઅસર ક્યાં જોવા મળશે? ધારો કે આપણે ઓલો એક એમસીક્યુ નીટમાં જોયો હતો કે ધારો કે જનીન Z કે જનીન Y બ્લોક થઈ જાય, જનીન Y માં બ્લોકેજ સર્જાય તો આપણને ખ્યાલ છે કે પરમીએઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. એટલે પછી લેક્ટોઝના પાચનમાં અડચણ રહેશે ને, કારણ કે પરમીએઝ શું કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ અને લેક્ટોઝની પ્રવેશશીલતામાં વધારો કરે, એટલે એ પ્રક્રિયાને પછી અસર થશે. આથી વિકૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એકત્રિત થયા કરે છે. એટલે વિકૃત જનીન
એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય અને ભેગું થતું જાય છે. એના પરિણામે વિવિધતા અથવા બહુરૂપકતા ઉત્પન્ન થાય છે, જેના કારણે એ સજીવ પોતાના પિતૃઓ કરતા કંઈક તદ્દન જુદું જ લક્ષણ ધરાવતું મળે છે. બહુરૂપકતા વિવિધ પ્રકારની હોય. એક ન્યુક્લિયોટાઇડ થી લઈને મોટે પાયે પરિવર્તન થાય. ઉદ્વિકાસ અથવા જાતિ નિર્માણમાં આવી બહુરૂપકતા બહુ કામમાં. પેઢી દર પેઢી જો લક્ષણોમાં બદલાવ એવા પ્રકારનો આવતો રહે કે એક સમય એવો આવે કે ઉત્પન્ન થતી સંતતિ પોતાના પિતરો કરતા તદ્દન જુદી જ લાગે, ત્યારે નવી જાતિનું નિર્માણ થાય. અને આ નવી નવી જાતિઓનું નિર્માણ એટલે જેને કહેવાય છે ઉત્ક્રાંતિ, કે જેમાં જાતિ જુદા જુદા પ્રકારના લક્ષણો ધરાવતી હોય છે. એના માટે આપણે ઉચ્ચ વર્ગોમાં અભ્યાસ કરશું, જો જોશું તો. હા, માસ પ્રમોશન મળી ગયું તો મજા હતું. નીટમાં માસ પ્રમોશન નો હોય, બધામાં માસ પ્રમોશન. ચલો 5-10 મિનિટ ધ્યાન રાખો. 15-1 મિનિટમાં પૂરું. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની તકનીકનો સૌપ્રથમ એમસીક્યુ એલિક જેફ્રીયસ દ્વારા વિકસાવવામાં આવી. તેઓએ ડીએનએ સેટેલાઇટ ડીએનએ ને પ્રોબ સ્વરૂપમાં ઉપયોગ કર્યો. સેટેલાઇટ ડીએનએ એનો પ્રોબ તરીકે એટલે અજાણ વીએનટીઆર ની સામે જોડવા માટેની રચના. એટલે એમને આ જે ડીએનએ સેટેલાઇટ છે એને જ ડીએનએ પ્રોબ સાબિત કર્યું કે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કોઈ પણ મુશ્કેલીના નિવારણ માટે આપણે એને પુરાવા સ્વરૂપે સાબિત આપણે કરવા માટે ઉપયોગ કરીએ છીએ. એમાં ઘણી બધી વિવિધતા હતી, એને વીએનટીઆર કહેવાય. પૂરું નામ પૂછાશે, વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. તકનીક જેમ કે પહેલા ઉપયોગ કરી ચૂક્યા છીએ એને સાઉથર્ન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન કહેવાય. એમાં રેડિયો લેબલ વીએનટીઆર નો પ્રોબ તરીકે ઉપયોગ થાય છે. એમસીક્યુ વેસ્ટર્ન બ્લોટ આવશે. જો આ કયું છે સાઉથર્ન બ્લોટ. સાઉથર્ન બ્લોટમાં આપણે વીએનટીઆર નો ઉપયોગ કરવાનો. એડ્સ ના નિદાન માટે વેસ્ટર્ન બ્લોટ આવશે. હા, જેમ નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ છે ને, એમ નોર્ધન બ્લોટ, સાઉથર્ન બ્લોટ, ઈસ્ટર્ન બ્લોટ અને વેસ્ટર્ન બ્લોટ, એમ ચાર જુદી જુદી પદ્ધતિ આવે. એટલે અહીંયા સાઉથર્ન બ્લોટ ટેસ્ટની અંદર આપણે વીએનટીઆર નો પ્રોબ તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે 3 માર્કનો પ્રશ્ન, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની ક્રિયાવિધિ સમજાવો. જો એના 6 મુદ્દા છે. 6 મુદ્દા ક્રમમાં જ લખવાના, બરોબર? આડાઅવળા નહીં, કારણ કે આખી ક્રિયાવિધિ સ્ટેપ બાય સ્ટેપ છે. પહેલો મુદ્દો, નમૂનામાંથી
ડીએનએ ને અલગ તારવો, કાલે આપણે વાત થઈ ગઈ છે બરોબર કે ડીએનએ પોતે શુદ્ધ સ્વરૂપે હોતું નથી, એની આજુબાજુ જે વધારાના અણુઓ હોય એને દૂર કરવાના. પછી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. તો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ને ડીએનએ ની કાતર અથવા ડીએનએ નું સ્કાલ્પેલ કહે છે. બાયોલોજી પ્રેક્ટિકલ ની અંદર તમે ઓલી બ્લેડ વાળું સ્કાલ્પેલ ઉપયોગમાં લીધું હોય, જોયું હોય તો આગળ બ્લેડ લગાડે લઈ જઈશું કાલે જશું આપણે બધા રજા છે. કાલે આપણે બાયોલોજી લેબમાં જશું પછી પાછા આવી જશું. હા, પહેલા બતાવશું પછી લઈ જશું. લેબ તો ન આવે. ચલો ત્રીજો મુદ્દો, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી अच्छा આનું બાકી રહી ગયું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએ ની કાપણી, કાલે વાત કરી હતી ને પેલિન્ડ્રોમિક શૃંખલાઓ, લીમડી ગામે ગાડી મળી. હા, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની મદદથી ડીએનએ ના ટુકડા અલગ કરવા. ચોથો મુદ્દો, ડીએનએ ના ટુકડાઓને સૌથી અગત્યનો એમસીક્યુ, નાઇટ્રો સેલ્યુલોઝ અથવા નાયલોન કલા પર લો. બરોબર. પાંચમું સૌથી અગત્યનું, ડીએનએ પ્રોબ માધ્યમમાં દાખલ કરવામાં આવે કે જેથી તે માત્ર એક જ પુનરાવર્તિત ક્રમ સાથે જોડાય, અન્ય સાથે નહીં. બાકીના ડીએનએ ના ટુકડા ધોઈ નાખો. બરોબર, એટલે વધારાના વીએનડીઆર ના ટુકડા નીકળી જાય. અને છઠ્ઠો અને છેલ્લો મુદ્દો, હવે મળેલ ડીએનએ ની જોડીનું એક્સરે ની મદદથી ફિંગરપ્રિન્ટિંગ કરો. આને ડીએનએ ની ફિંગરપ્રિન્ટિંગ કહેવાય.
હકીકતમાં બારકોડ સ્ટીકરની જેમ આપણને અહીંયા ડીએનએ માં જે નાઇટ્રોજન બેઝ છે એની જેમ આપણને અહીંયા પટ્ટા મળે એ ડીએનએ ની ફિંગરપ્રિન્ટિંગ અને એ આપણે સાબિતી બરોબર એટલે સામેના પેજમાં તમને જેમ ABC નું બતાવ્યું છે અને સી બી સાથે મેચ થઈ જાય છે બસ એ એનો પુરાવો હવે નીચે જોઈ લો પેરેગ્રાફમાં VNTR સેટેલાઇટ ડીએનએ ના વર્ગમાં આવે છે એને મિની સેટેલાઇટ કહેવાય નાનો ડીએનએ નો ક્રમ ઘણી નકલોમાં અનુક્રમ ક્રમોમાં ગોઠવાયેલો હોય કોઈ વ્યક્તિમાં એક રંગસૂત્રથી બીજા રંગસૂત્ર બાજુ જાઓ તો VNTR નો ક્રમ જુદો જુદો આવશે MCQ મિનિમમ 0.1 kb આને કહેવાય કિલો બેઝ થી 20 kb સુધી આપણને અલગ અલગ VNTR મળશે તો 0.1 kb એનો મતલબ 100 બેઝ થયું થી 20 kb એટલે 20,000 બેઝ થયું એટલે કે આપણને અહીંયા 100 થી 20,000 સુધી જુદા જુદા નાઇટ્રોજન બેઝના ક્રમના આધારે જુદા જુદા આપણને VNTR મળે VNTR પ્રોબ થી સંકરણના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા ઓટો રેડિયોગ્રામમાં એટલે અહીંયા ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક્સરે લીધા પછી બરાબર જે ઇમેજ મળશે એને ઓટો રેડિયોગ્રામ કહેવાય બરોબર એમ આપણને જુદા જુદા પ્રકારની પટ્ટીઓ જોવા મળે આ પટ્ટીઓ કોઈ વ્યક્તિના ડીએનએ ના વિશિષ્ટ સ્વરૂપને વ્યક્ત કરે આ પટ્ટીઓ સમરૂપી કે એક યુગ્મક જોડીઓને છોડીને કોઈ પણ વ્યક્તિગત વસ્તીમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ભિન્ન હોય હા આમાં કેવું છે કે જનીનિક રીતે કોઈ વ્યક્તિ એકાદ પટ્ટી બાબતે કોઈ બીજાની સાથે સંકળાયેલો હોય દૂરના જે સગા સંબંધીઓની વાત કરીએ તો આપણે સી વ્યક્તિ જે છે એની પટ્ટી તમે જો તો ત્રીજી ઓરેન્જ કલરની પટ્ટી એ સાથે મેચ થાય છે અને પાંચમી લાઇટ બ્લુ પટ્ટી ઓલી લાઇટ બ્લુ પટ્ટી સાથે મેચ થાય છે પણ બીજી કોઈ પટ્ટીઓ સાથે મેચ નથી થતું એટલે અમુક પટ્ટીઓને બાદ કરતા બાકી બધી પટ્ટીઓ એ વ્યક્તિ પૂરતી તદ્દન જુદી હોય વ્યક્તિ આ પટ્ટીઓ બદલાતી રહેતી હોય પણ સી ની બધી જ પટ્ટીઓ બી ની સાથે સંપૂર્ણ રીતે સામ્યતા ધરાવે છે પોલિમરેઝ ચેઇન રિએક્શનનો ઉપયોગ કરીને તેની સંવેદનશીલતા વધારી શકાય 11મા ચેપ્ટરમાં તમે ભણશો પીસીઆર ની મદદથી ડીએનએ ના નાનકડા એવા ટુકડાની અપજો નકલો બનાવી શકાય એના પરિણામે કોઈ પણ એક કોષમાંથી મળતા ડીએનએ માંથી ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ માટે આપણે જોઈતી એટલી નકલો બનાવી શકીએ આપણને ખાલી એક ડીએનએ મળી જાય પછી એની અબજો નકલો બનાવીએ પછી પુરાવા માટે એ કોપીઓને આપણે વારંવાર ઉપયોગમાં લઈ શકીએ ફોરેન્સિક સાયન્સ જેવા કે ફોરેન્સિક સાયન્સ સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ એનો ઉપયોગ થઈ શકે જેમ કે વસ્તી અને જનીનિક વિવિધતાના નિર્ધારણમાં વસ્તીમાં કેટલી ભિન્નતા છે કેટલી જનીનિક વિવિધતાઓ એને ઓળખી શકાય વર્તમાન સમયમાં ઘણા વૈવિધ્યપૂર્ણ પ્રોબ્સનો ઉપયોગ
ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ નો ઉપયોગ ક્યાં ક્યાં કરાય એનું એક તમને આખું લિસ્ટ બનાવી દઉં. જનીનિક બીમારીની ઓળખમાં, બોન મેરો એટલે કે અસ્થિ મજ્જાનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય તેના સતત મોનિટરિંગમાં, કૃષિ ક્ષેત્રે નવા પાકના ઉત્પાદનમાં, ફોરેન્સિક લેવલે નવી દવાઓની ડિઝાઇન બનાવવામાં વગેરે. તો આ છે છઠ્ઠું ચેપ્ટર. અહીંયા અટકીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું.